જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 5માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 18 થી 23 ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 6માં પ્રશ્ન નંબર 24 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 24નું બંધારણ એટલે કે વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 24 દળ સંચયનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે, બરાબર. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં આપણે એનો પરિચય આપીશું કે આ નિયમ કોણે આપ્યો હતો, બરાબર. તો પરિચયમાં આપણે લખીશું ઈસવીસન. જો યાદ રહે તો વેલ એન્ડ ગુડ, ના યાદ રહે તો કોઈ જરૂર નથી. આમ તો યાદ રહેવી છે 1789 7 8 9 આગળ એકડો. તો માં એન્ટોની લેવોઇઝર ઇંગ્લિશમાં લેવોઝિયર પણ કહેવાય છે, લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે આપણને દ્રવ્ય સંચયનો અથવા તો દળ સંચયનો નિયમ આપ્યો હતો. પછી નિયમ લખીશું. તો નિયમમાં દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, બસ આટલું જ લખવાનું છે. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જો જૂના સિલેબસમાં વાક્ય થોડું લાંબુ હતું, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે, બરાબર. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. ચલો, એના પછી તો આની સાબિતી. તો જો પહેલો પરિચય પછી સાબિતી, આ નિયમ કેવી રીતે આપ્યો હતો એમ. તો એન્ટોની લેવોઇઝરે કેટલાક કાર્બનિક પ્રક્રિયાઓની દહન પ્રક્રિયાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો. તો એન્ટોની લેવોઇઝરે કેટલાક કાર્બનિક સંયોજનોની દહન પ્રક્રિયાનો ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતો, બરોબર. ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતો અને આવા અનેક પ્રયોગોની હાલ મારા સર્જીને આવા અનેક પ્રયોગોની ને તેમને દ્રવ્ય અથવા તો દળ સંચયનો નિયમ આપ્યો હતો. બરોબર. દાખલા તરીકે હવે સમજૂતી, સાબિતી પછી સમજૂતી. સમજૂતીમાં દાખલા તરીકે મિથેનની દહન પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, મિથેનની દહન પ્રક્રિયાને ધ્યાનમાં લેતા. બોલો, મિથેન એટલે CH4 + O2 gives. હવે જો એક ખાસ વાત યાદ રાખજો, કોઈ પણ કાર્બનિક સંયોજનનું દહન થાય, ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય ત્યારે એક જ નિપજ મળે. કઈ? CO2 અને H2Oનું મિશ્રણ. હવે સૌથી પહેલાં આપણે આને બેલેન્સ કરવી પડે. તો બેલેન્સ કરવા માટે કાર્બનિક હાઇડ્રોજન 4, તો અહીંયા બગડો મૂક્યો. હવે ઓક્સિજન આ બાજુ 2 × 4 થયા, તો અહીંયા બગડો મૂક્યો. ચલો, હવે એમના દળ લખીએ. તો જો અહીંયા CH4 તો કાર્બનનું 12 ને હાઇડ્રોજનનું 4 એટલે 16 ગ્રામ. પછી O2 તો ઓક્સિજનનું 16 પણ 16 × 32 × 64 ગ્રામ. અહીંયા હું ગ્રામ નીચે લખીશ, બરોબર. તો બોલો ટોટલ આ બાજુ કેટલું થયું? તો 80 ગ્રામ થયું. ચલો, આ બાજુ ગણીએ. CO2 તો કાર્બનના 12 + 16 × 32 એટલે કે 44 ગ્રામ, વત્તા પાણીના 18 × 36 ગ્રામ. તો એ બેનો સરવાળો અહીંયા મૂકીએ તો બોલો 80 ગ્રામ થયો. એટલે કે પ્રક્રિયકોમાં જેટલું દળ હતું એટલું જ નિપજોનું દળ થયું. બરાબર.
આમ જો હવે આપણે આ લખ્યા પછી શબ્દોમાં આટલું લખ્યા પછી શબ્દોમાં શું લખવાનું છે? તો ઉપરોક્ત પ્રક્રિયામાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રક્રિયામાં પ્રક્રિયક બાજુ CH4નું દળ 16 ગ્રામ તથા 2 O2નું દળ 64 ગ્રામ મળીને કુલ 80 ગ્રામ દળ થાય છે. તે જ પ્રમાણે નિપજ બાજુ CO2નું દળ 44 ગ્રામ અને 2 અણુ H2O એટલે કે 2H2Oનું દળ 36 ગ્રામ મળીને 80 ગ્રામ દળ થાય છે. આમ આ પ્રક્રિયામાં બંને બાજુ પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ દળ અચળ રહે છે, જે સૂચવે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. બોલો કમ્પ્લીટ. તો આ તમારો 24મો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. હવે 25મો પ્રશ્ન લઈએ. તો 25મા પ્રશ્નનું વિધાન છે ભાઈ અહીંયા મેં જે લખ્યું હતું એની નીચે પછી શબ્દોમાં સમજાવવું પડે, કારણ કે આ સમજૂતી હતી. સમજૂતી ઉદાહરણ આપીને જ અપાય. ચલો પ્રશ્ન નંબર 25. 25મો પ્રશ્ન છે નિશ્ચિત પ્રમાણ અથવા તો નિશ્ચિત સંઘટનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. નિશ્ચિત પ્રમાણ અથવા સંઘટનનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ચલો બોલો સૌથી પહેલો પરિચય. બોલો પરિચયમાં શું લખીશું? તો પરિચયમાં લખીશું જોસેફ પ્રાઉસ નામના વૈજ્ઞાનિકે જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે કુદરતમાંથી પ્રાપ્ત થતા ક્યુપ્રિક કાર્બોનેટ એટલે એનું અણુસૂત્ર થાય CuCO3. શું થશે? CuCO3. અને પ્રયોગશાળામાં સંશ્લેષિત કરેલા અથવા તો સંશ્લેષિત કરેલા ક્યુપ્રિક કાર્બોનેટ અને પ્રયોગશાળામાં બનાવેલા ક્યુપ્રિક કાર્બોનેટમાં નું અધ્યયન કર્યું. ના સંગઠન એટલે એના બંધારણનું અધ્યયન કર્યું. બરોબર, એનો અભ્યાસ કર્યો. તો શું જોવા મળ્યું? તો એમણે જોવા મળ્યું કે બંને નમૂનાઓમાં તત્વોનું ટકાવાર, તો તેમને જોવા મળ્યું કે બંને નમૂનાઓમાં, અહીંયા હું તત્વોની જગ્યાએ કોપર, કાર્બન અને ઓક્સિજન તત્વોનું ટકાવાર પ્રમાણ સમાન હોય છે. આ ઉપરથી તેમણે નિશ્ચિત પ્રમાણ અથવા સંઘટનનો નિયમ આપી દીધો. અહીંયા નિશ્ચિત પ્રમાણ લખવાનું રહી ગયું છે. સર લખાઈ ગયું છે ને, આગળ છે. બરોબર. તો નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો હતો, જે નીચે પ્રમાણે છે. ચલો હવે નિયમ લખીશું. બોલો નિયમ અહીંયા આવી ગયો છે, આપણે ખાલી આમાંથી એક્સ્ટ્રેક્ટ કરવાનું છે. બરોબર. તો કોઈ પણ સંયોજન ગમે તે રીતે બનાવવામાં આવ્યું હોય તો તેમ છતાં પણ તેમાંના ઘટક તત્વોનું દળથી પ્રમાણ
દળથી જો વજન લખો તો ચાલશે, પણ દળ લખજો, કારણ કે દળ અને વજન ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જુદી વસ્તુ છે. કેમેસ્ટ્રીમાં આપણે બે સરખું લઈએ છીએ. તો ઘટક તત્વોનું દળથી પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. હંમેશા નિશ્ચિત હોય છે. ચલો આને પણ હવે સમજાવવાનું છે. નિયમ આવી ગયો. હવે સમજૂતી. તો સમજૂતીમાં દાખલા તરીકે બોલો, દાખલા તરીકે આપણે સીધી જ વસ્તુ કહીએ કે પાણીનો નમૂનો ગમે ત્યાંથી લેવામાં આવે. બરાબર. અહીંયા આપણે એક વસ્તુ છે, એક એના કરતાં એક એવું ચોપડીનું જ ઉદાહરણ લઈશું કે હાઇડ્રોજન વાયુ અને ડાયોક્સિજન વાયુની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બે સંયોજનો મળે છે. કયા બે? તો H2O2 પણ મળે. તો લખીશું H2 અને O2ની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા અનુક્રમે જુદી જુદી પરિસ્થિતિમાં એક મિનિટ હો, મારી શબ્દમાં ભૂલ થઈ. ની જુદી જુદી પરિસ્થિતિમાં બરોબર. જો હવે હું બોલ્યો નથી, લખી કાઢ્યું છે. દાખલા તરીકે H2 અને O2 વચ્ચેની જુદી જુદી પરિસ્થિતિમાં થતી પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા, પ્રત્યક્ષ એટલે બે સીધે સીધા, વચ્ચે બીજું કોઈ નહીં, તો દ્વારા અનુક્રમે H2O અને H2O2 પ્રાપ્ત થાય છે. બરોબર. H2O2 અને તો જો હવે H2Oમાં હવે લખીશું H2O પ્રાપ્ત થાય ત્યારે બોલો 2.00 ગ્રામ H સાથે, બરોબર, 2.00 ગ્રામ H સાથે 16 ગ્રામ 16.00 આપણે પોઈન્ટમાં જ લખીશું. બરોબર. જો કે વાંધો નહીં, 16 2 જ ગ્રામ લખો. તો 2 ગ્રામ H સાથે 16 ગ્રામ O સંયોજાય છે. હવે તમે અહીંયા પાણી ગમે તે રીતે બનાવો, પ્રયોગશાળામાં H2 અને O2ની પ્રક્રિયા દ્વારા બનાવો, કે વરસાદ દ્વારા પ્રાપ્ત થતું પાણી, કે પૃથ્વીના સર્જન વખતે જે શરૂઆતના 50,000 વર્ષ સુધી જે વરસાદ પડ્યો હતો, એ વરસાદ પણ વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજન વાયુ વચ્ચેની પ્રક્રિયા દ્વારા પડ્યો હતો અને પછી પાણી બન્યું હતું. પહેલાં તો પૃથ્વી ધગધગતો ગોળો હતી. તો આવી પરિસ્થિતિમાં H2O પ્રાપ્ત થાય ત્યારે 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય છે. બરોબર. એટલે કે H2Oમાં H/O બરાબર શું થશે? 2/16 બરાબર 1/8ના દળ પ્રમાણમાં H અને O સંયોજાય છે. ચલો બીજું ઉદાહરણ હવે પેલું લઈ લેવાનું. H2O2માં તે જ પ્રમાણે H2O2 પ્રાપ્ત થાય ત્યારે, એટલે એનો આપણે એક ઉદાહરણ લઈ લખીશું તો એ ચાલશે. આમ જો હવે હું એઝ પર ટેક્સ્ટ બુક જાઉં તો 16 ગ્રામ ઓક્સિજન સંયોજેલો છે. આ નિયમ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં દ્રવ્યની નિશ્ચિત સંરચનાની અભિધારણાનું સીધું સમર્થન કરે છે. આટલું ઉદાહરણ આપ્યા પછી અહીંયા લખવાનું છે ડાલ્ટનની જે અભિધારણાઓ હતી એ ડાલ્ટનની અભિધારણાઓમાં પરમાણુ સિદ્ધાંતમાં દ્રવ્યની નિશ્ચિત સંરચનાની અભિધારણાનું સીધું સમર્થન કરે છે, જેમાં તત્વોની સાપેક્ષ સંખ્યા H/O બરાબર 2/8. આપણે H2O લઈએ તો 1/8 અને H2O2 લઈએ તો, બરાબર, ખબર પડી. જેમ કે H2O2માં તત્વોની સાપેક્ષ સંખ્યા H/O બરાબર, તો H2O2માં બોલો શું થશે? તો સાપેક્ષ સંખ્યા 1/1 થશે, પણ દળ પ્રમાણ તો 1/8 થશે. પેલામાં
સોરી અહીંયા H2O2 છે ને તો 1/8 થશે, અહીંયા 1/16 થશે. કમ્પ્લીટ. તો ઉદાહરણ જોજો, તમારું ઉદાહરણની સમજૂતી ટેક્સ્ટબુક પ્રમાણે આપવાની છે. તમારા શબ્દોમાં આપશો ને સામેવાળો સમજશે નહીં તો માર્ક્સ નહીં આપે, એ તમને કહી દઉં. નિયમ તો કમ્પલસરી ટેક્સ્ટબુક પ્રમાણે લખવો જ પડે, પણ ઉદાહરણ તો અહીંયા લખીશું. ડાયહાઇડ્રોજન એટલે કે H2 વાયુ અને ડાયઓક્સિજન એટલે કે O2 વાયુની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા મળતા પાણી અને અથવા કે તથા હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટન દ્વારા જો આપણે અહીંયા પાણી બે રીતે મેળવવાનું છે. હું અહીંયાથી ફરીથી તમને ઉદાહરણ સમજાવું. તો એક તો આપણે અહીંયા છે ને થોડી મારી ભૂલ થઈ ગઈ ઉદાહરણ આપવામાં, તો આપણે એને સુધારી દઈએ છીએ. તો H2 અને O2ની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતા પાણીમાં H/O બરાબર 2/16 બરાબર 1/8 હોય છે. હવે આપણે H2O2નું વિઘટન કરીએ, ગરમ કરીએ, તો H2O પ્લસ હાફ O2 થશે. તો આ H2Oમાં પણ H/Oનું દળથી પ્રમાણ બોલો 1/8 હોય છે. એટલે આપણે લખવાનું 2/16 બરાબર 1/8 હોય છે. તો આપણું વિધાન સાબિત થઈ ગયું, ખબર પડી. તો અહીંયા શું લખીશું ફરીથી બોલો? H2 અને O2ની પ્રત્યક્ષ પ્રક્રિયા દ્વારા બનતું પાણી અથવા H2O2ના વિઘટન દ્વારા બનતા પાણીમાં H અને Oનું દળથી પ્રમાણ સમાન હોય છે. બરાબર. એટલે કે બંને નમૂનામાં 2.006 ગ્રામ હાઇડ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન સંયોજાયેલો છે. ઓકે, 2 ગ્રામ 2.006 ગ્રામ ઓક્સિજન સાથે હાઇડ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન સંયોજાયેલો છે. આમ આ નિયમ ડાલ્ટનના નિયમના અભિધારણાઓ, જે ડાલ્ટનની અભિધારણાઓ હતી આપણે બીજા પાઠમાં ભણ્યા છીએ, એ અભિધારણાઓ પૈકીની એક અભિધારણા દ્રવ્યની નિશ્ચિત સંરચનાનું સીધું સમર્થન કરે છે. જેમ કે H2O2માં H અને Oની સાપેક્ષ સંખ્યા. હવે જો આની અંદર જોઈએ તો H2O2માં H/Oની સાપેક્ષ સંખ્યા છે. બોલો કેટલી થશે? તો 1/1. જ્યારે H2Oમાં શું થશે? H/Oની સાપેક્ષ સંખ્યા તો 2/1 થાય છે. બોલો કમ્પ્લીટ. 2/1 થાય છે. તથા તેમના દળનું સાપેક્ષ પ્રમાણ બોલો પહેલામાં કેટલું થશે? તો આમાં 1/8 થશે. સોરી, આમાં 1/8 થશે અને આમાં 1/16 થશે. બોલો કમ્પ્લીટ. તો આ રીતે તમારે સમજૂતી, અને ટૂંકમાં આમ લખાય કે H2Oની સંરચના હંમેશા નિશ્ચિત હોય છે. H2Oની સંરચના હંમેશા નિશ્ચિત હોય છે. ચલો એના પછી 26મો પ્રશ્ન. તો 26મો પ્રશ્ન છે સરળ ગુણક પ્રમાણનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ચલો સૌથી પહેલો એનો પરિચય લખીશું. બોલો પરિચયમાં શું લખીશું? તો સરળ ગુણક પ્રમાણનો નિયમ ઈસવીસન 1803માં જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સરળ ગુણક પ્રમાણનો નિયમ આપ્યો હતો. આ નિયમ નીચે પ્રમાણે છે. આ નિયમ નીચે પ્રમાણે, તો પરિચય લખી નાખ્યો. ચલો પછી નિયમ લખીએ. બોલો નિયમમાં શું લખીશું? તો આપણે એવી રીતે જોજો, આ બધા નિયમો છે ને મિક્સ થઈ જશે. પૂછ્યો હશે કંઈક જુદો, લખ્યો હશે તમે કંઈક જુદો,
તો દરેકમાં કંઈક ના કંઈક તમારે ટેકનિક વાપરવી પડશે. તો અત્યાર સુધી આપણે બે ભણ્યા. બોલો, પહેલો દળ સંચયનો. તો દળ સંચયમાં દ્રવ્ય શબ્દ આવે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. પછી નિશ્ચિત સંરચનાનો નિયમ, તો પદાર્થ અથવા તો દ્રવ્ય સંયોજન કોઈ પણ રીતે બનાવેલું હોય તો પણ એમાં નિશ્ચિત પ્રમાણ, એમ તેમાં ઘટક તત્વોનું સાપેક્ષ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. દળથી સાપેક્ષ પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે, એ લખી દેવાનું. ચલો, એના પછી આ નિયમ છે, જો બે તત્વો એકબીજા સાથે સંયોજાય એકથી વધુ પ્રકારના સંયોજનો બનાવતા હોય તો ફરીથી, જો બે તત્વો એકબીજા સાથે સંયોજાઈ એકથી વધુ પ્રકારના સંયોજનો બનાવતા હોય તો તે દરેક સંયોજનમાં કોઈ એક તત્વ સાથે જોડાતા બીજા તત્વનું, જોજો, કોઈ એક તત્વ સાથે જોડાતા બીજા તત્વનું, બરોબર, એક મિનિટ, એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા, એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના દળને સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. જોડાતા બીજા દળને, બીજા પદાર્થના દળને અથવા તો દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. ચલો, હવે ઉદાહરણ કે સમજૂતી. તો સમજૂતીમાં આપણે દાખલા તરીકે લઈએ, બોલો, દાખલા તરીકે આગળનું જ ઉદાહરણ લઈ લઈએ. હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજન અનુક્રમે H2O અને H2O2 બનાવે છે. તો હું અહીંયા સીધી પ્રક્રિયા લખીશ. H2 plus half O2 gives H2O અને H2 plus O2 gives H2O2. એટલે હવે આપણે આને શબ્દોમાં લખીશું. ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈ અનુક્રમે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે. એમ બે પ્રકારના સંયોજનો બનાવે છે. હવે આપણે પહેલી હાઇડ્રોજન એટલે પાણીમાં વાત કરીશું. તો પાણીમાં H/O, બોલો, તો અહીંયા પાણીમાં હાઇડ્રોજનનું દળ 2 ગ્રામ, એની સામે ઓક્સિજનનું 16 ગ્રામ, અહીંયા 2 ગ્રામ, એની સામે 32 ગ્રામ, બરાબર. હવે આપણે આનો ગુણોત્તર ઉડાડી દઈએ તો બોલો, સાદો ગુણોત્તર શું થશે? સાગો, તો H/O, બોલા, 2 વડે ભાગી શકીએ તો 1/8 અને 1/16 થશે. 1/16. તો આ આપણું સાદી નાની, જોજો, નાની, અહીંયા 32 નહીં, એનાથી નાની થાય છે 16. ખબર પડી? તો ફરીથી નિયમ બોલું છું. બોલો, નિયમ બોર્ડ ઉપર લખેલો છે. બે તત્વો એકબીજા સાથે સંયોજાઈ એકથી વધુ પ્રકારના સંયોજનો બનાવતા હોય તો તે દરેક સંયોજનમાં કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે જોડાતા બીજા તત્વના દળના પ્રમાણને અથવા તો દળને સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. સમજૂતીમાં આપણે શબ્દોમાં લખવાનું છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને તત્વો એકબીજા સાથે સંયોજાઈ અનુક્રમે H2O એટલે કે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 એમ બે પ્રકારના સંયોજનો બનાવે છે. જે પૈકી, હવે પહેલું H2O, તો H2Oમાં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 16 ગ્રામ ઓક્સિજન સંયોજાય છે, જ્યારે H2O2માં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે 32 ગ્રામ ઓક્સિજન સંયોજાય છે. આમ આ બંને સંયોજનોમાં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજતા ઓક્સિજનનું, જો હવે આ એમનું દળ, હવે આપણે બેની સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ લઈએ તો 16/32 થાય. 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાતા ઓક્સિજનનું દળ પ્રમાણ લઈએ તો પાણીમાં 2 ગ્રામ સાથે 16 અને H2O2માં 32. તો બોલો, 1/2નું સાદી નાની પૂર્ણાંક આવી ગઈ. ફરીથી તો બે રીતે આ નિયમ સમજાવવાનું છે. કમ્પ્લીટ.
તો સાદી નાની પૂર્ણાંક સંખ્યા દર્શાવતા 2 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજતા ઓક્સિજનનું દળ પ્રમાણ 1:16:32 એટલે કે 1:2 વડે દર્શાવી શકાય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી 27મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 27. તો 27 નંબરનો પ્રશ્ન છે ગેલ્યુશેકનો વાયુ કદનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ગેલ્યુસેકનો વાયુ કદનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. આવો પ્રશ્ન છે. ચલો સૌથી પહેલો પરિચય. બોલો પરિચયમાં શું લખીશું? તો આમાં તો પરિચય આમાંથી જ લખવાનો છે, પ્રશ્નમાંથી જ. તો ખાલી વર્ષ યાદ રહે તો ઠીક, અથવા ના રહે તો કંઈ નહીં. તો અહીંયા આપણે મારી ફરજ છે ઈસવીસન 1808માં. બોલો આગળનું વિધાન શું થશે? તો ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકે વાયુ કદનો નિયમ આપ્યો હતો અને એવોગેડ્રોના કાર્યોના આધારે ગેલ્યુશેકના વાયુ કદનો નિયમ 1911માં સમજાવવામાં આવ્યો હતો. તો ઈસવીસન 1808માં ગેલ્યુશેક નામના વૈજ્ઞાનિકે વાયુ કદનો નિયમ આપ્યો હતો અને એવોગેડ્રોના કાર્યોના આધારે ઈસવીસન 1811 સોરી મારી ભૂલ થઈ છે 1911માં સમજાવવામાં આવ્યો હતો. આ એનો પરિચય થયો. આ નિયમ નીચે પ્રમાણે છે. પછી લખી દેવાનો આ નિયમ નીચે પ્રમાણે છે. ચલો નિયમ લખીએ. બોલો નિયમમાં આ નિયમ થોડો કોમ્પ્લિકેટેડ છે, હું પહેલાં કહી દઉં તો. નિયમ છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજાતા કે ઉત્પન્ન થતા વાયુઓ સમાન તાપમાને અને દબાણે તેમના કદના સાદા ગુણોત્તર પ્રમાણમાં હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન સંયોજાતા કે ઉત્પન્ન થતા બોલો વાયુઓ. તો રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન સંયોજાતા કે ઉત્પન્ન થતા વાયુઓ સમાન તાપમાને અને દબાણે બોલો સમાન તાપમાને અને દબાણે તેમના કદના સાદા ગુણોત્તર પ્રમાણમાં હોય છે. તેમના કદના સાદા ગુણોત્તર પ્રમાણમાં હોય છે. બરોબર. ચલો હવે અહીંયા સાદા ગુણોત્તર પ્રમાણ એટલે પૂર્ણાંક ગુણોત્તર પ્રમાણ થાય. ચલો સમજૂતી આપીએ. તો સમજૂતી માટે આપણે એક જ ઉદાહરણ જોજો, મેં બધામાં લીધું છે H2O વાળું છે. તો હું H2 + ½ O2 gives H2O લઉં. જોજો હવે ભાઈ આમાં એકચ્યુઅલી તમારે એવોગેડ્રો નિયમ ભણવો પડે. એવોગેડ્રો નિયમ આના પછી તરત આવે છે. એવોગેડ્રો નિયમનું વિધાન તમને કહી દઉં. તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં સમાન કદમાં સમાયેલા જુદા જુદા વાયુઓના અણુઓની સંખ્યા સમાન હોય છે. બરોબર. સમાન કદમાં સમાયેલા જુદા જુદા વાયુઓના સમાન કદ. દાખલા તરીકે હું અહીંયા 100 મિલી H2 વાયુ લઉં અને 100 મિલી O2 વાયુ લઉં તો
તો આની અંદર ધારો કે એક અણુ હોય તો આમાં પણ એક જ અણુ હોય. સમજણ પડી? જોજો, તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના સમાન કદમાં સમાયેલા આ કદ છે, આ અણુની સંખ્યા છે. તો સમાન કદમાં સમાયેલા અણુઓની સંખ્યા કેવી હોય? સમાન. પણ હવે જોજો, આપણે અહીંયા હાઇડ્રોજનનો એક અણુ જોઈએ છે ત્યારે ઓક્સિજનના કેટલા અણુની જરૂર છે? અડધાની. તો આ સમજૂતી ઉપરથી અહીંયા આપણે આણ્વીય સંખ્યા અથવા તો કદ લઈએ તો જરૂરી કદ લઈએ, બોલો, તો આ 100 ml હોય ત્યારે આ કેટલું જોઈએ? 50 ml, કારણ કે આપણે કેટલો અણુ જોઈએ છે? અડધો. ચલો, હવે આ પણ વાયુ છે. જોજો, ગેસ ગેસ ગેસ. આ પ્રક્રિયા પ્લેટિનમના તાર ઉપર 600°C તાપમાને કરવામાં આવે છે. પ્લેટિનમના તાર ઉપરથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને પસાર કરવામાં આવે 600°C તાપમાને, તો પાણીની વરાળ બને છે. શું બને છે? પાણીની વરાળ બને છે. બોલો, તો આ પણ ગેસ, આ પણ ગેસ, આ પણ ગેસ. તો પેલો એવોગેડ્રો નિયમ આને પણ લાગુ પડે. તો બોલો, આનો 100 ml જ થશે, કારણ કે આગળ એકડો છે. આ 100 ml હોય, આ 100 ml હોય, ત્યારે આ 100 ml જ હોય. બોલો, હવે તો આના અંદર પણ એક અણુ હશે. તો જો આપણને આનો એક અણુ, આનો અડધો અણુ સંયોજી આનો એક અણુ મળતો હતો, તો પાછું અહીંયા કદ કેટલું મળશે? 100 ml જ. તો આમ જો સીધો સરવાળો કરીએ તો 150 ml થાય. એટલે પણ વાસ્તવમાં આપણને મળશે કેટલું? 100 ml. ખબર પડી? તો ફરીથી ધ્યાનથી જોજો, નિયમ બોર્ડ ઉપર લખેલો છે, સમજૂતી થોડી ઓકવર્ડ છે. તો રાસાયણિક, પહેલો નિયમ બોલીશ. રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન સંયોજાતા કે ઉત્પન્ન થતા વાયુઓ સમાન તાપમાને અને દબાણે તેમના કદના સાદા ગુણોત્તર પ્રમાણમાં હોય છે. દાખલા તરીકે 100 મિલી હાઇડ્રોજન વાયુ 50 મિલી ઓક્સિજન વાયુ સાથે સંયોજાય ત્યારે 100 મિલી પાણીની બાષ્પ બને છે. બોલો, કેમ? તો હવે 100 મિલી પાણીની બાષ્પ બને છે, એની ઉપર આપણે અહીંયા સંયોજાતા, અહીંયા ઉત્પન્ન થતો તો વાયુ એક જ છે, એટલે આપણે પહેલા મુદ્દાનું વિધાન લઈશું. તો સંયોજાતા H2 અને O2 વાયુનું કદથી પ્રમાણ, બોલો, કેટલું થશે? તો કદથી પ્રમાણ 100:50, એટલે કે 1:2 હોય છે. કમ્પ્લીટ. હવે આની વિશિષ્ટતા લખવાની છે. અહીંયા વધારાનો એક મુદ્દો છે. આની એક વિશિષ્ટતા આપણે લખીશું. તો જોજો, કદના સંદર્ભમાં એકબીજા સાથે સંયોજાતા વાયુઓના પ્રમાણ દર્શાવતો ગેલ્યુશેકના વાયુના કદનો નિયમ. ગેલ્યુશેકના વાયુ કદનો નિયમ વાસ્તવમાં વાયુઓના કદથી નિશ્ચિત પ્રમાણ, કદથી, પેલો દળથી નિશ્ચિત પ્રમાણ હતો, આ કદથી નિશ્ચિત પ્રમાણ છે. બોલો, દળથી નિશ્ચિત પ્રમાણનો સિદ્ધાંત શું હતો? તો હતો ને દળ, નિશ્ચિત પ્રમાણ એ દળથી હતો. સંયોજાતા તત્વોનું દળથી સાપેક્ષ પ્રમાણ અચળ હોય છે. એમ અહીંયા સંયોજાતા વાયુઓનું કદથી સાપેક્ષ પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. કમ્પ્લીટ. જે હંમેશા નિશ્ચિત જ હોય. ઓકે. તો જો વિશિષ્ટતામાં આપણે લખીશું કે આમ કદના સંદર્ભમાં એકબીજા સાથે સંયોજતા વાયુઓના પ્રમાણ દર્શાવતો ગેલ્યુશેકના વાયુ કદનો નિયમ વાસ્તવમાં વાયુઓના કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. વાયુઓના કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. એટલે કે ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ વાયુઓના કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. જ્યારે અગાઉ સમજાવવામાં આવેલો નિશ્ચિત પ્રમાણનો નિયમ એ દળના સંદર્ભમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ હતો. તો જો ખાલી નિશ્ચિત પ્રમાણનો નિયમ સમજાવો એવો 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે 2 સમજાવવા પડે. ગેલ્યુશેકનો વાયુકદનો નિયમે સમજાવવો પડે અને નિશ્ચિત પ્રમાણ દળથી નિશ્ચિત પ્રમાણનો, એટલે કે 2 નિયમો સમજાવી દેવા પડે. ચલો, એના પછી 28મો પ્રશ્ન. ભાઈ, આ નિયમો છે અને નિયમોને આપણે સમજીને એનું વિધાન તો એઝ પર ટેક્સ્ટબુક જ લખવાનું છે. તમને કહી દઉં, વિધાનમાં, નિયમ કે સિદ્ધાંતમાં કોઈ જ આપણે આપણો ફેરફાર કરી શકીએ નહીં, કારણ કે એ વિધાનની રચના કરવામાં પેલા વૈજ્ઞાનિકે પોતાની જિંદગી ખર્ચી નાખી હોય અને આપણે એક જ સેકન્ડમાં વિધાન બદલી નાખીએ તો એ વૈજ્ઞાનિકનું ખૂન કર્યા જેટલો ગુનો લાગુ પડે. અને એના કારણે અહીંયા આપણને દફા 302 મોતની સજા ના થાય, પણ પેપર ચેકર તમને માર્ક્સ 0 આપે. એટલે એટલું યાદ રાખજો, વિજ્ઞાનની અંદર એટલું કેમેસ્ટ્રીની વાત નથી, ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય,
જ્યાં પણ નિયમ કે સિદ્ધાંત આવતો હોય તો એઝ પર ટેક્સ્ટ બુક લખવો. ઓકે, ચલો એના પછી 28મો પ્રશ્ન જોઈએ. 28મો પ્રશ્ન છે, એવોગેડ્રો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ચાલો, બરોબર, પ્રશ્નનું વિધાન લખાઈ ગયું. તો પહેલો પરિચય આપીશું. બોલો, પરિચયમાં શું લખીશું? તો ઉપરના પ્રશ્નમાં પરિચય આવી ગયો હતો. બોલો, એવોગેડ્રોએ નિયમ ક્યારે આપ્યો હતો અને ગેલ્યુશેકે ક્યારે આપ્યો હતો? તો ગેલ્યુશેકે 1808માં આપ્યો હતો, યાદ છે ને? અને એવોગેડ્રોએ 1911માં. એટલે જ ગેલ્યુશેકનો વાયુકદનો નિયમ ભલે એને આપ્યો 1808માં, પણ સમજૂતી ક્યારે આપવામાં આવી એની? 1911માં. કેમ? તો એની સમજૂતી આ એવોગેડ્રો નિયમ સિવાય આપી શકાય તેમ હતી નહીં. ઓકે, તો આપણે પરિચયમાં લખીશું ઈસવીસન 1911માં એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે, પ્રક્રિયામાં સંયોજાતકે ઉત્પન્ન થતા વાયુઓના કદ પ્રમાણ સમજાવતો પ્રક્રિયા દરમિયાન સંયોજાતા કે ઉત્પન્ન થતા વાયુઓના કદ પ્રમાણ સમજાવતો એક નિયમ આપ્યો હતો. જેને એવોગેડ્રો નિયમ કહે છે. આ નિયમ નીચે પ્રમાણે છે. ચલો હવે નિયમનું વિધાન લખીએ. બોલો, નિયમનું વિધાન શું લખીશું? તો મેં આગળ ચર્ચા કરી દીધી છે. તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના સમાન કદમાં સમાયેલા અણુઓની સંખ્યા સમાન હોય છે. બોલો, આપણે આ વિધાનનો ઉપયોગ કરીને તો ગેલ્યુશેકનો નિયમ સમજાવ્યો હતો. આ વિધાનનો ઉપયોગ કરીને તો ગેલ્યુશેકનો વાયુકદનો નિયમ સમજાવ્યો હતો. તો હવે સમજૂતીમાં ધ્યાન રાખજો. તો મેં બધા જ નિયમોની સમજૂતી હાઇડ્રોજન એટલે કે H2 અને O2ના ઉદાહરણથી આપી છે. એટલે આપણે બહુ ઝાઝું યાદ રાખવું પડે નહીં. તો જોઈએ, નિયત તાપમાને અને દબાણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના સંયોજવાથી પાણી બનવાની પ્રક્રિયાનો વિચાર કરવામાં આવે તો આપણે અહીંયા લઈએ H2 પ્લસ O2 gives H2O બને. હવે આ પ્રક્રિયાને સૌથી પહેલી તો બેલેન્સ કરવી પડશે. બોલો, હાઇડ્રોજન 2, ઓક્સિજન 2, તો અહીંયા 2 કરીએ તો અહીંયા બગડો મૂકવો પડે. જો સંતુલન પ્રક્રિયા સમીકરણ સંતુલનમાં જે તે પ્રક્રિયકની આગળની સંખ્યા જે સહગુણક છે એ હંમેશા પૂર્ણાંક હોવી જરૂરી છે. તમે ધારો કે આવું પણ કરી શકો, અહીંયા 1/2 લખો તો સીધું બેલેન્સ થઈ જાય, પણ એ અપૂર્ણાંક છે. એ અપૂર્ણાંકને પૂર્ણાંક કરવા માટે આખી પ્રક્રિયાને 2 વડે ગુણો તો અહીંયા બગડો અને આ થઈ ગયો એકડો. એટલે આપણે એકડો તો દર્શાવતા નથી. ઓકે, તો હવે ધ્યાન રાખજો. તો હવે આપણે ઉપરના નિયમ પ્રમાણે જોવા જઈએ તો સમાન અહીંયા 2 અણુ ને અહીંયા 1 અણુ. તો એનો મતલબ આના કરતાં આનું કદ કેવું હશે? કારણ કે તાપમાન દબાણની એક જ પ્રક્રિયા પાત્રમાં બંને ભરેલા છે, એટલે તાપમાન દબાણ કેવું થયું? સમાન. તો તાપમાન દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુના કદમાં સમાયેલા અણુઓની સંખ્યા સમાન. તો અહીંયા અણુ 1 છે, એનો મતલબ અહીંયા 1 કદ લઈએ તો અહીંયા કેટલું થાય? 2 કદ થાય.
2 અણુ છે એટલે એનું કદ બમણું થઈ ગયું. તો વિધાનમાં જોજો, આમ આ પ્રક્રિયામાં 2 કદ હાઇડ્રોજન વાયુ 1 કદ ઓક્સિજન સાથે સંયોજાઈને બોલો કેટલા કદ પાણી આપશે? તો 2 કદ પાણીની બાષ્પ આપે છે. 2 કદ. હવે જોજો ત્યાં છાપવાની ભૂલ છે. 3 કદ પાણી, બરાબર, સોરી, આપણી છાપવાની ભૂલ નથી, પણ આપણે વિચારીએ તો આ બેનો સરવાળો થઈને અહીંયા કેટલું થવું જોઈએ? 3 કદ થવું જોઈએ, પણ થતું નથી. કેટલું થાય છે? 2 કદ. બરાબર, છાપવાની ભૂલ નથી, ડીપમાં લઈ ગયો છું. તો ફરી એકવાર બોલો, નિયત તાપમાને અને દબાણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના સંયોજાવાથી પાણી બનવાની પ્રક્રિયાનો વિચાર કરવામાં આવે તો આ પ્રક્રિયામાં 2 કદ હાઇડ્રોજન વાયુ 1 કદ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને 3 કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થવી જોઈએ, પરંતુ વાસ્તવમાં 2 કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે. પરંતુ વાસ્તવમાં અહીંયા 1 કદ લખ્યું છે, અહીંયા 2, અહીંયા તો ભૂલ છે જ ભાઈ. પરંતુ વાસ્તવમાં એવોગેડ્રો નિયમ પ્રમાણે 1 કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓમાં દળ સંચયના નિયમનું પાલન થાય છે, પરંતુ કદ સંચયના નિયમનું પાલન થતું નથી. દળ સંચય, તમે આનું દળ ગણશો તો આ બધું થઈને 36 થશે, ના 36 થશે. એટલે કે દળ સંચયના નિયમનું પાલન થાય છે, પણ કદ સંચય થવું જોઈતું હતું 3 કદ, થઈ ગયું 2 કદ. બરાબર. હવે જેમ વર્તમાન સમયમાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુનો દ્વિપરમાણુય સ્વીકાર, હવે ભાઈ આ જોજો મારી એક ભૂલ થઈ, મેં તમને વર્તમાન સમજૂતી આપી દીધી. અહીંયા ધ્યાન રાખજો, આપણે પરમાણુય સ્વરૂપમાં પહેલી પ્રક્રિયા લખવાની છે. તો પહેલી પ્રક્રિયા એટલે પ્રશ્ન ખોટો નથી સમજાયો, મુદ્દા આડાવડા સમજાય. પહેલામાં 2H વત્તા O gives H2O લખવાનું છે. 2H વત્તા O પરમાણુય સ્વરૂપે લખવાનું છે. કઈ સ્વરૂપે? પરમાણુય સ્વરૂપે, પહેલી સમજૂતી. અને પછી જે મેં આપી આણવીય સ્વરૂપે આપવાની છે. તો બોલો, આનું કદ 1 હોય તો આનું કદ 2 થાય, અને આનું પાછું કેટલું થાય? બોલો, 1 કદ થાય. એટલે સોરી, અહીંયા મિક્સિંગ થઈ જાય, 2 ભેગું કરીને સમજાવ્યું છે. બરોબર, હું ખોટો નથી, અહીંયા ચોપડીમાં એ જ રીતે આલેલું છે, હું ખોટો નથી ભાઈ. મારે આમાં જોવું પડે ભાઈ, ક્યાંક મુદ્દો આડોઅવળો થાય. સમજૂતી બધી આવે, પણ મુદ્દો આડોઅવળો થાય એટલે તમે લોચે ચડો. બોલો, આ 2 કદ, આ 1 કદ, તો 2 ભેગા થઈને કેટલા થવા જોઈએ? 3 કદ થવા જોઈએ, પણ થતા નથી. કેટલા થાય છે? 2 કદ થાય છે. ચલો, આ કયા સ્વરૂપમાં આપણે સમજ્યા હતા? આણવીય સ્વરૂપમાં. આ આપણે અણુઓ લીધા હતા, H2 અને O2. ચલો, પરમાણુય સ્વરૂપ લઈએ તો 2H plus O gives H2O. તો આનું 2 કદ, આનું 1 કદ, બોલો આનું કેટલું થાય? 1 જ કદ થાય. આગળનો સહગુણક એ કદ કહેવાય. તો હવે પરમાણુય સ્વરૂપ તો જોજો, તો વર્તમાન સમયમાં હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને દ્વિપરમાણુય સ્વરૂપે, તો જો હું ફરીથી આખી સમજૂતી આપું છું, ધ્યાનથી સમજજો. બરાબર, થોડી આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, એના કારણે 2 મિક્સ થઈ ગયું, બીજું કશું નહીં. તો ફેરાથી નિયત તાપમાને અને દબાણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના સંયોજાવાથી પાણી બનવાની પ્રક્રિયાનો વિચાર કરવામાં આવે તો આ પ્રક્રિયામાં 2 કદ હાઇડ્રોજન વાયુ અને 1 કદ ઓક્સિજન વાયુ સંયોજાઈને 3 કદ પાણીની બાષ્પ બનવી જોઈએ અથવા તો પ્રાપ્ત થવી જોઈએ. પરંતુ વાસ્તવમાં એવોગેડ્રો નિયમ પ્રમાણે 1 કદ પાણીની બાષ્પ પ્રાપ્ત થાય છે. ત્યાં 1ની જગ્યાએ આપણે 2 લખવાનું છે. બરાબર, જે દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન દળ સંચયના નિયમનું પાલન થાય છે, પરંતુ કદ સંચયના નિયમનું પાલન થતું નથી. હવે જેમ વર્તમાન સમયમાં આપણે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને દ્વિપરમાણુ તરીકે સ્વીકારેલા છે, તે પ્રમાણે એવોગેડ્રોના સમયમાં પણ જો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને દ્વિપરમાણુય ગણ્યા હોત તો ઉપરોક્ત વિસંગતતાનો એવોગેડ્રો સરળતાથી સમજૂતી આપી શક્યા હોત. જોજો, તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જો એવોગેડ્રોના સમયમાં એમને પરમાણુય સ્વરૂપે સ્વીકારેલા હતા,
તો આ બેનો સરવાળો થઈને આપણને કેટલું મળવું જોઈએ? 3 કદ, પણ મળે છે કેટલું? એ સમયમાં 1 કદ તરીકે જાણીતું. એમ કેમ? તો એ વખતે ઓક્સિજન અને હાઇડ્રોજનને પરમાણુય સ્વરૂપે ગણ્યા હતા, આણ્વીય સ્વરૂપે નહીં. પણ જો એમને આણ્વીય સ્વરૂપે ગણ્યા હોત તો એ સાચો જવાબ આપી, એટલે કે સાચી સમજૂતી આપી શક્યા હોત. એવોગેડ્રોના સમયમાં હાઇડ્રોજન ઓક્સિજનને આણ્વીય દ્વિપરમાણુ અણુ સ્વરૂપે સ્વીકારેલા હતા નહીં. બરોબર. હવે એ સમયમાં જો પાછું આ તો થોડો કોમ્પ્લિકેટ, એ સમયમાં ડાલ્ટન અને અન્ય કેટલાક વૈજ્ઞાનિકો માનતા હતા કે એક જ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે સંયોજાઈ શકે નહીં. જો ડાલ્ટન અને એ બીજા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકે નહીં, એમ ઓક્સિજન સાથે સંયોજાઈ શકે નહીં. આથી હાઇડ્રોજન અને ઓક્સિજન 2 પરમાણુ ધરાવતા અણુ તરીકે શક્ય, એટલે કે સંભવી શકે નહીં. આથી એવોગેડ્રોની ઉપરોક્ત દરખાસ્ત જો 1911માં આપેલી વસ્તુ ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડ્યુમાં પ્રકાશિત થઈ હતી, તેમ છતાં તે સાચી હોવા છતાં તેને ખાસ ટેકો મળ્યો ન હતો. આ સાચું હતું, ઉપરનું પહેલું વિધાન સાચું હતું, તેમ છતાં એ વખતે શું માનતા હતા કે સમાન પરમાણુ એકબીજા સાથે જોડાઈ શકે નહીં, એ મુક્ત જ હોય. અને એના કારણે એવોગેડ્રો એવું કીધું હતું કે 2 કદ પાણી અરે હાઇડ્રોજન અને 1 કદ ઓક્સિજન સંયોજાય ત્યારે 2 કદ પાણી બનવું જોઈએ. બાકીના બધા એવું કહેતા હતા કે 1 કદ પાણી બનવું જોઈએ. કેમ? તો બાકીના બધા પરમાણુય સ્વરૂપ નીચે લખ્યું છે પરમાણુય સ્વરૂપને ધ્યાનમાં રાખી ગણતરી કરતા હતા. એકલા એવોગેડ્રો એ આણ્વીય સ્વરૂપને ધ્યાનમાં રાખી ગણતરી કરતા હતા. હવે ત્યારબાદ જોજો 50 વર્ષ પછી, આશરે 50 વર્ષ પછી 1860માં, હવે જોજો અહીંયા મારી ભૂલ નહીં પણ ચોપડીની ભૂલ, 1911 હોય તો પછી સીધું જ કયું આવે? 1800. બરોબર. તો આપણે અહીંયા થોડી ભૂલો સુધારીશું. 1911 આ ચોપડીની ભૂલો છે ભાઈ. તો આગળના પ્રશ્ન નંબર 27માં 1911ની જગ્યાએ 1811, એવી રીતે પ્રશ્ન નંબર 28માં પણ 1811. બરોબર. તો 1960માં જર્મનીના કર્લશ્રુહેમાં મળેલી રસાયણ વિજ્ઞાનની પ્રથમ આંતરરાષ્ટ્રીય સભામાં સ્ટેનિસ્લાવ કેનિઝારો નામના વૈજ્ઞાનિકે રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગમિતિ સમજાવતા કેટલાક પુરાવા રજૂ કર્યા. ત્યારબાદ આ સભામાં ઠરાવ કરી એવોગેડ્રોના ઉપરોક્ત કાર્યના, એટલે કે નિયમને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. બોલો, વૈજ્ઞાનિકો બિચારા ગાંડા થઈ જાય ને. ઘણી વખત એવું થાય કે એમને જે સંશોધન કર્યું ને ગુજરી જાય ને પછી સાબિત થાય કે આ સાચું છે. એટલે જ કહેવામાં આવ્યું છે વૈજ્ઞાનિકો ગાંડા જ હોય. કેમ હોય? કે એમને સંતોષ ના મળે એમ પોતાના કામનો. તો અહીંયા તમારે થોડી ઘણી આવી વાર્તા જ લખવાની છે, ઐતિહાસિક. હવે જોજો, હું એવોગેડ્રો નિયમનું વિધાન જુદી જુદી 12 રીતે લખી શકાય છે. એવોગેડ્રો નિયમનું વિધાન જુદી જુદી 12 રીતે લખી શકાય છે. એ 12 રીતો કઈ રીતે લખાય એ તમને સમજાવતો એક ચાર્ટ હું આપીશ. એક ચાર્ટ દોરીએ છીએ. તો અહીંયા આણ્વીય ભાર, પછી અહીંયા 6.022 × 10⁻23, એટલે કે એવોગેડ્રો અંક. બરોબર. બોલો, અહીંયા આણ્વીય ભાર, પછી અહીંયા 22.4 લિટર, એટલે કે આણ્વીય અથવા તો મોલર કદ, આણ્વીય કદ પણ કહેવાય અથવા મોલર કદ. અને ત્રીજું શું રહી ગયું? એવોગેડ્રો 22.4 લિટર, આણ્વીય ભાર, એક જ મિનિટ હો ભાઈ, મારે એક વસ્તુ મારા મગજમાં આવતી નથી. તો અહીંયા થોડું ચેન્જ કરીએ, આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ એટલે તમને સરળતાથી યાદ રહે. અહીંયા 1 મોલ, પછી નીચે આવશે મોલર કદ, જેનું મૂલ્ય છે 22.4 લિટર. પછી અહીંયા આવશે Na બરાબર 6.022 × 10⁻23, એટલે કે એવોગેડ્રો અંક. અને અહીંયા આવશે આણ્વીય દળ,
જોજો હવે આ રીતે આમ 12 રીતે આ નિયમ લખી શકાય. જોજો હવે જ્યાં જ્યાં આ એરો અહીંથી શરૂ થતો અથવા એરો અહીંયા આવતો હોય ત્યારે એસટીપીથી શરૂઆત કરવાની. દાખલા તરીકે હું અહીંથી આમ આવું તો એસટીપી એ કોઈપણ વાયુના 1 મોલ જથ્થાનું કદ 22.4 લીટર હોય છે. એસટીપી એ કોઈપણ વાયુના 1 મોલ જથ્થાનું કદ 22.4 લીટર હોય છે. એવી રીતે અહીંથી આવું તો એસટીપી એ કોઈપણ વાયુના 6.022 × 10⁻23 અણુઓનું કદ 22.4 લીટર હોય છે. એવી રીતે અહીંથી આમ આવું તો એસટીપી એ કોઈપણ વાયુના આણવીય દળ જેટલા જથ્થાનું કદ 22.4 લીટર હોય છે. એનાથી ઉલટું અહીંથી આમ જવું તો એસટીપી એ કોઈપણ વાયુના 22.4 લીટર કદમાં સમાયેલા જથ્થાને 1 મોલ જથ્થો કહે છે. અહીંયા જથ્થો લખવાનો. એસટીપી એ કોઈપણ વાયુના 22.4 લીટર કદમાં સમાયેલા જથ્થાને 1 મોલ જથ્થો કહે. એમ અહીંથી આમ જઈએ તો એસટીપી એ કોઈપણ વાયુના 22.4 લીટર કદમાં સમાયેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 હોય છે, જેને એવોગેડ્રો અંક કહે છે. એવી રીતે અહીંથી આમ જઈએ તો એસટીપી એ કોઈપણ વાયુના 22.4 લીટર કદમાં સમાયેલા દળને જે તે વાયુનું આણવીય દળ કહે છે. તો બોલો આપણે 6 વ્યાખ્યાઓ તો અહીંથી જ લખી નાખ્યા. 3 આમ આવીને 3 આમ ગઈ. બોલો એવી રીતે અહીંથી હવે એક વિચારીએ તો અહીંથી આમ આ તો આવી ગઈ હતી તો આમ જુઓ એ આરી એ પતી ગઈ. ખબર પડી? આ 2 આ 1 અને આ 2 પતી ગઈ. આમે આવે આમે ગયા, આમે આવે આમે ગયા. હવે આપણે આની વાત કરીએ. બોલો આમથી આમ જઈએ તો અહીંયા એસટીપીની જરૂર નથી. કોઈપણ વાયુના આણવીય દળ જેટલા જથ્થાને 1 મોલ જથ્થો કહે છે. બોલો રિટર્ન જઈએ તો કોઈપણ વાયુના 1 મોલ જથ્થાના દળને આણવીય દળ કહે છે. ચલો એવી રીતે અહીંયા જઈએ એટલે આ તો 1 2 હજુ આ 2 થયા, 1 1 થયું. ચલો અહીંયા પાછા 2 થશે. 2 દિશામાં જઈએ તો આણવીય દળ જેટલા જથ્થામાં સમાયેલા અણુઓની સંખ્યા કોઈપણ પદાર્થના આણવીય દળ અહીંયા વાયુ આવશે, અહીંયા પદાર્થ આવશે બધામાં. એટલે કે આ બધા માટે લાગુ પડે, આ ફક્ત વાયુઓ માટે લાગુ પડે. તો કોઈપણ પદાર્થના આણવીય દળ જેટલા જથ્થામાં સમાયેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 હોય છે, જેને એવોગેડ્રો અંક કહે છે. એવી રીતે કોઈપણ પદાર્થના 6.022 × 10⁻23 અણુઓના દળને એનું આણવીય દળ કહે છે. એવી રીતે અહીંથી આમ જઈએ કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં સમાયેલા અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 હોય છે, જેને એવોગેડ્રો અંક કહે છે. એવી રીતે કોઈપણ પદાર્થના 6.022 × 10⁻23 અણુઓના જથ્થાને 1 મોલ જથ્થો કહે છે. ઓકે, તો આ આપણે ડિટેલમાં ચોથા પાઠમાં ભણીશું. પણ અત્યારે ખાલી એવોગેડ્રો અંક તમને એવોગેડ્રો નિયમ જુદી જુદી 12 રીતે દર્શાવો એવું પૂછાય તો ત્યાંથી લખતા આવડે એ માટે. ઓકે, તો અહીંયા વિરામ આપું છું.